પછી એને મને કીધું કે મમ્મી મારે જયેશ જોડે આગળ અફેર છે. તો 6 મહિના સુધી મેં એને કીધું કે પરણેલો તો નથી ને? તો કે ના મમ્મી પરણેલો નથી કહે છે. એની જોડે બધા શૂટિંગ પ્રોગ્રામ લાઈવ. નમસ્કાર મિત્રો, અમારી ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, માયરા સોયાના મોતનું કારણ આજે સામે આવ્યું છે. મિત્રો, શા માટે માયરા સોયાએ આપઘાત કર્યો હતો? મિત્રો, એમની મમ્મીએ આજે મોટો ખુલાસો કર્યો છે. મિત્રો, જયેશ સોઢાએ લગ્નના ખોટા વાયદા આપ્યા હતા અને એમને પ્રેમજાળમાં ફસાવ્યા હતા. મિત્રો, અને જયેશ સોઢાએ એમને સાથે લગ્ન કરવાની ના પાડી હતી. એ પરણેલા હોવા છતાં એમણે ખોટા પ્રેમજાળમાં ફસાવ્યા હતા અને ખોટા સપના બતાવ્યા હતા. મિત્રો, તમે પહેલાં આ કોલ રેકોર્ડિંગ સાંભળો. લવ બાબતનું મારી જોડે રિલેશન. અચ્છા, લવ બાબતનું રિલેશન હતું. એટલે હવે તમે મેરીડ હોવા છતાંય તમે એવી રીતે એક મેરિટલ અફેર રાખી શકો ખરી? કઈ રીતના? તમારા મેરેજ થયેલા છે ને? હા, મારા મેરેજ થયેલા. તો તમને ખબર છે કે તમારા મેરેજ થયેલા છે તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ. તો કદાચ તમને ખ્યાલ છે બાબતનું? અફેર ના રાખી શકીએ સર. હા, પણ વસ્તુ એવી હતી હા, તો જ્યારે બી એને જે પોઝિશન હતી એની કેવી પોઝિશન? સોસાયટીની પોઝિશન, હા, હા, ત્યારે મેં એને બચાવવા માટેના બહુ ટ્રાય કર્યા. હા, હું તો પીએ સાહેબ ને આ વસ્તુ કહીશ કે ભાઈ આમાં ફરિયાદ દાખલ તો તમે હું તમને સીધી વસ્તુ વાત કરું ને તો મિત્રો, જયેશ સોઢા ખુદ કહે છે કે મારે એની જોડે લવ અફેર હતું. મિત્રો, એ પરણેલા હોવા છતાં બી આ ટાઈપને એમણે ખોટા વાયદા આપ્યા છે અને એમણે એ પણ કીધું છે કે હું કુંવારો છું, હું પરણેલો નથી અને હું તારી સાથે લગ્ન કરીશ. મિત્રો, આવા ખોટા વાયદા આપી અને એમને ફસાવ્યા છે. મિત્રો, આખું ઇન્ટરવ્યૂ મિત્રો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તમે એમની મમ્મી સાથે વાતચીત થયેલી અને આખું ઇન્ટરવ્યૂ તમે સાંભળી શકો છો. મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને બતાવજો અને આવા લોકો સાથે શું કરવું જોઈએ એ પણ તમે કોમેન્ટ કરીને કહેજો. તો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તાકી તમને બીજી નવી અપડેટ મળતી રહેશે.